સબસ્ક્રાઇબ કરજો શ્રી હરિલીલા યુટ્યુબ ચેનલને. વિડીયોને લાઈક કરી કમેન્ટ કરી બેલ આઇકન દબાવજો નોટિફિકેશન માટે. જય સ્વામિનારાયણ. ભક્તો, આપણે આજના વિડીયોમાં જાણીશું કે પોષ માસની સુદ પક્ષની એકાદશી, સંતાન સુખ દેનારી પુત્રદા એકાદશી, તે ક્યારે છે, તેનું વ્રત ક્યારે કરવાનું હોય છે, ભક્તો આ એકાદશીના પારણા ક્યારે કરવાના છે અને તેનું મુહૂર્ત પણ ક્યારે છે. ભક્તો, તે ઉપરાંત એકાદશીના દિવસે શું ધ્યાન રાખીશું તો એકાદશી કરવાથી તેને સંપૂર્ણ લાભની આપણને પ્રાપ્તિ થાય. ભક્તો, આ વિડીયોના અંતે પુત્ર પ્રાપ્ત કરાવનારી પુત્રદા એકાદશીની મહાત્મય કથા પણ આપણે સાંભળીશું અને જેનાથી જો આ પુત્રદા એકાદશી ન થઈ શકે તેવું હોય તો તેને ફક્ત આ મહાત્મય કથા સાંભળશે તો તેને કેવા ફળની પ્રાપ્તિ થશે તેના વિશે પણ માહિતી આપણે આજના વિડીયોમાં મેળવીશું. તો ભક્તો, બોલો સ્વામિનારાયણ ભગવાનની જય. ભક્તો, આપણા હિન્દુ પંચાંગ અનુસાર એકાદશીની તિથિનું ઘણું મહાત્મય છે. ભગવાન સ્વામિનારાયણે વચનામૃત તથા શિક્ષાપત્રીમાં પણ એકાદશી કરવાની આજ્ઞા કરેલી છે. ભક્તો, પોષ માસની સુદ પક્ષમાં આવતી એકાદશી પુત્રદા એકાદશીના નામથી ઓળખાય છે. ભક્તો, જે દંપતીને સંતાન સુખની પ્રાપ્તિની ઈચ્છા છે તે દંપતી આ પુત્રદા એકાદશી અવશ્ય કરે. ભક્તો, પુત્રદા એકાદશીનો પ્રારંભ 20 જાન્યુઆરીની રાત્રિએ 7:30 વાગે થશે અને 21 જાન્યુઆરીની રાત્રિએ 7:30 વાગે પુત્રદા એકાદશીની સમાપ્તિ થશે. ભક્તો, 21 જાન્યુઆરીની રાત્રિએ જાગરણ કરવાનું રહેશે અને આ પુત્રદા એકાદશીના પારણા 22 જાન્યુઆરી સોમવાર સવારે કરીને વ્રતની સમાપ્તિ કરી શકાશે. ભક્તો, પારણાનો સમય સવારે 6:45 થી 9 વાગ્યા સુધીનો રહેશે. ભક્તો, એકાદશીના દિવસે સવારે વહેલા ઉઠી નાહી ધોઈને શુદ્ધ થઈ ભગવાનને દીવો કરી વ્રતનો પ્રારંભ કરવો અને આ વ્રતને નિર્જળા કરવાથી અત્યંત લાભ થાય છે. પરંતુ જે મનુષ્ય આ વ્રત નિર્જળા ન કરી શકે તે ફળાહાર કે ફરાળ કરીને પણ એકાદશી કરી શકે છે. ભક્તો, એકાદશીના દિવસે બપોરની નિદ્રાનો ત્યાગ કરવો જોઈએ અને પતિ પત્નીએ તે દિવસે સંયમનું પાલન કરવું જોઈએ. ભક્તો, એકાદશીની સમાપ્તિ પછી યથાશક્તિ દાન કરવું જોઈએ. દાન કરવાથી એકાદશીના ફળની વૃદ્ધિ થાય છે. ભક્તો, હવે આ એકાદશીના દિવસે પુત્રદા એકાદશીનું મહાત્મય કથા સાંભળવાનું પણ ઘણું મહાત્મય છે. તો ભક્તો, આવો આપણે સાંભળીએ એકાદશી વ્રતની મહાત્મય કથા. યુધિષ્ઠિર રાજા પૂછે છે કે હે કૃષ્ણ, તમે માગસર માસના કૃષ્ણ પક્ષની શુભ એવી સફલા એકાદશી તો મને કહી, હવે પોષ માસના શુક્લ પક્ષની જે એકાદશી હોય તે તમે મને પ્રસન્ન થઈને કહો. હે ઇન્દ્રિયોના અધિપતિ પુરુષોત્તમ, પોષ માસના શુક્લ પક્ષની એકાદશીનું નામ શું છે, તેનો કયો વિધિ છે, તે દિવસે કયા દેવની પૂજા કરવામાં આવે છે અને પુરુષોત્તમ તેવા તમે શ્રી કૃષ્ણ ભગવાન કોને પ્રસન્ન થાઓ છો? ત્યારે શ્રી કૃષ્ણ બોલ્યા, હે મહારાજા યુધિષ્ઠિર, પોષ માસના શુક્લ પક્ષને વિશે જે એકાદશી આવે છે તે એકાદશીનો વિધિ લોકોના હિત માટે કહું છું, તે તું સાંભળ. હે યુધિષ્ઠિર રાજા, પ્રથમ કહેલી એકાદશીની વિધિ પ્રમાણે યત્ન કરીને આ એકાદશી કરવી. આ એકાદશી પુત્રદા નામથી પ્રસિદ્ધ છે અને સર્વ પાપને હરનારી છે. સર્વે સિદ્ધિઓને આપનારા અને સર્વ મનોકામનાને પૂરનારા એવા નારાયણ દેવ આ પુત્રદા એકાદશીના અધિપતિ દેવ છે. આ સ્થાવર જંગમવાળા 3 લોકની અંદર એ નારાયણ તે દેવથી કોઈ પણ અતિ ઉત્તમ દેવ નથી. એ નારાયણ દેવ લોકોને વિદ્યાવાન, યશસ્વી તથા લક્ષ્મીવાન કરે છે. હે ધર્મ, પાપને હરનારી એવી ઉત્તમ કથા હું તમને કહું છું, તે સાંભળો. ભદ્રાવતી નામની નગરીને વિશે સુકેતુમાન નામે રાજા રાજ્ય કરતો હતો. તે રાજાને સૌબ્યા નામે વિખ્યાત રાણી હતી. પુત્ર વગરના રાજાએ પુત્ર પ્રાપ્તિના મનોરથોમાં કેટલો કાળ કાઢ્યો, પરંતુ વંશની વૃદ્ધિ કરનારા પુત્રને પામ્યો નહીં. તેથી સુકેતુમાન રાજા ધર્મ કરતો કરતો બહુ કાળ સુધી વિચાર કરવા લાગ્યો કે હવે હું શું કરું અને ક્યાં જાઉં તથા મને કેવી રીતે પુત્રની પ્રાપ્તિ થાય. એ રીતે પુત્રને વાસ્તે શોક કરવાથી તે સુકેતુમાન રાજા પોતાના દેશમાં સુખ પામ્યો નહીં, તેમ પોતાના નગરમાં પણ સુખ પામ્યો નહીં. દરરોજ
સૌભ્યા રાણીની સાથે દુઃખી થવા લાગ્યો. વળી સૌભ્યા રાણી સાથે સુકેતુમાન રાજા ચિંતા અને શોકપરાયણ રહેવા લાગ્યો. કારણ કે રાજા પિતૃઓને જે જળ આપતો તે જળ કંઈક ઊનું પીતા હતા. તેથી તે રાજાના પિતૃઓ વિચારવા લાગ્યા કે આપણે રાજાની પછવાડે કોઈ પણ પુત્રને જોતા નથી કે જે આપણને તૃપ્ત કરે. એ રીતે વિચાર કરતા એવા સુકેતુમાન રાજા પિતૃઓ દુઃખી થયા હતા. તેઓના તે દુઃખના મૂળ જાણીને રાજા પણ સંતાપવાળો થયો. તેમ તે સુકેતુમાન રાજાને પણ બાંધવા ગમતા નહીં, મિત્રો ગમતા નહીં, સાથે રહેનારા મંત્રીઓ પણ ગમતા નહીં. તેઓને ઘોડા પણ ગમતા નહીં, તેમ પાયદળો પણ ગમતા નહીં. તેનું કારણ એ જ કે રાજા પોતે અપુત્રવાન હોવાને લીધે મનની અંદર નિરાશ રહેતો. પુત્રહીન માણસનું ઘર સદા શૂન્ય જણાય છે અને તેનું હૃદય હંમેશા દુઃખી હોય છે. તેથી જ પુત્રહીન માણસને જન્મનું કાંઈ પણ ફળ નથી. પુત્ર વગરના પિતૃદેવના અને મનુષ્યોના કરજથી મુક્ત થવાતું નથી. માટે ગૃહસ્થોએ સંપૂર્ણ યત્નથી પુત્ર ઉત્પન્ન કરવો. જે પુણ્ય ઉત્પન્ન કરનારાઓને પરમાત્માને ઘરે પુત્રનો જન્મ થાય છે તેઓને આ લોકમાં કીર્તિ થાય છે અને બીજા લોકમાં સારી ગતિ પણ થાય છે. તે પુણ્ય કર્મ કરનારાઓના ઘરમાં આયુષ્ય, આરોગ્ય અને સંપત્તિ વસે છે તથા તેઓ પુત્ર અને પૌત્રને પામીને અંતે પુણ્યવાનોના લોકમાં જાય છે. પુણ્ય વગર કિંવા વિષ્ણુની ભક્તિ વગર પુત્રોની, ધનની કે વિદ્યાની પ્રાપ્તિ નથી. આમ મારું માનવું છે. એ રીતે રાજા સવારના પહોરમાં ચિંતા કરવા લાગ્યો. તેથી અડધી રાત્રિના પણ તે ચિંતા કરવા લાગ્યો. તેથી કોઈ પણ રીતે રાજા સુખ પામતો નહીં. તે પછી સુકેતુમાન રાજા પોતાના દેહનો ત્યાગ કરવાનો વિચાર કરવા લાગ્યો. તેવામાં તે રાજાને યાદ આવ્યું કે આત્મઘાત કરનારા દુર્ગતિ કરનારા છે. એમ વિચાર કરતો તે સુકેતુમાન રાજા પોતાના પુત્ર વગરનો જાણી તથા પોતાના દેહને અતિ ક્ષીણ થયેલો જોઈ પાછો બુદ્ધિ વડે પોતાના હિતમાં કારણોનો વિચાર કરી પોતે ઘોડા ઉપર બેસીને તે ઘાટા જંગલની અંદર ગયો. એ રીતે રાજા ઘાટા વનમાં જતો રહ્યો કે બીજે ક્યાંય ગયો તે તથા જતા રહેવાનું કારણ પુરોહિતાદિ સર્વ કોઈ જાણી શક્યા નહીં. તે રાજા મૃગ અને પક્ષીઓએ સેવેલા તે ગંભીર વનમાં વનના વૃક્ષોને જોતો જોતો તે વખતે ફરવા લાગ્યો. તે રાજાએ વડો, પીપળા, બીલીના ઝાડો, ખજૂરીઓ, ફણસો, બોરસલ્લી, હંમેશા પાન રહેનારા ઝાડો, ટીંબરૂના ઝાડો, તિલક વૃક્ષ, સાલ વૃક્ષ, તાડ વૃક્ષ, તમાલ વૃક્ષ, ઇગોરિયાના ઝાડો, આંજણિયાના ઝાડો, ભીલામાના ઝાડો, બહેડાના ઝાડો જોયા. પછી સલ્લકી, કરમર્દ, પાડલ, ખેરના ઝાડો, ઝાડની શાખાઓને શોભાયમાન પાંદડાવાળા ઝાડો પણ દીઠા. રાજાએ મૃગો, વાઘો, ભૂંડો, સિંહ, વાંદરાઓ, રોજડા, કાળિયાર, મૃગો, શિયાળો, સસલાઓ, વનના મીંદડાઓ, ક્રૂર શેઢાઈ, ચમરીઓ, રાફડામાંથી નીકળતા સર્પો તેમજ મસ્ત એવા નાના હાથીઓ, ચાર દાંતવાળા અને હાથીઓના મધ્યમાં ચાલનારા ટોળાઓના મુખી હાથીઓ પણ જોયા. તે હાથીઓને જોઈને નરોના અધિપતિ તે સુકેતુમાન રાજા પોતાના મનમાં વિચાર કરતો તે હાથીઓના મધ્યમાં ફરવા લાગ્યો. આ વેળા તે સુકેતુમાન રાજા અતિ શોકને પ્રાપ્ત થયો હતો. એ રીતે રાજા મોટું આશ્ચર્યયુક્ત વન જોતા જોતા ફરતો હતો. તે સમયે એક બાજુથી સાહુડીના શબ્દો થતા બીજી બાજુથી ઘુવડના શબ્દો સાંભળતો તે રાજા પક્ષીઓ તથા મૃગોને જોતો જોતો વનની મધ્યમાં ભમતો હતો. આમ વનમાં ફરતા ફરતા તે મધ્યાહન સમયે ઘાટા વનની પાસે આવી પહોંચ્યો. ભૂખ અને તરસથી ગળું સુકાઈ જવાને લીધે રાજા દુઃખી થઈને ચારે તરફ દોડવા લાગ્યો અને વિચાર કરવા લાગ્યો કે મેં તે આવું શું કર્મ કર્યું હશે કે મને આવું દુઃખ પ્રાપ્ત થયું. અરે, મેં જરૂર યજ્ઞોથી તથા પૂજાઓથી દેવોને પ્રસન્ન તો કર્યા છે, તેમ દાનોથી અને સ્વાદિષ્ટ ભોજનથી બ્રાહ્મણોને પણ સંતોષ્યા છે. વળી વખતે અનુસારીને પ્રજાઓને પણ પુત્રની પેઠે પાડી છે. તેમ છતાં શા કારણથી મને આવું મોટું ભયંકર દુઃખ પ્રાપ્ત થયું? એ રીતે ચિંતા પારાયણ તે રાજા વનમાં આગળ ચાલવા માંડ્યો. તે વખતે તે રાજાએ પુણ્યના પ્રતાપથી માનસ સરોવરની સાથે સ્પર્ધા કરનારું કમલિનીયાઓથી શુભિત કારંડવ, ચક્રવાત અને રાજહંસ પક્ષીઓથી ગાજી રહેલું બીજા જુઓથી યુક્ત એવું મનોહર સરોવર દીઠું.
એ સરોવરની સમીપમાં તે લક્ષ્મીવાન રાજાએ કલ્યાણ સૂચવનારા નિમિત્તોથી સાથે મુનિઓના ઘણા આશ્રમોને દીઠા. તે રાજાઓના નેત્રમાં અતિ ઉત્તમ એવું જમણું નેત્ર તથા શુભ ફળ સૂચવતો એવો જમણો હાથ ફરકવા માંડ્યા. તે સરોવરના કાંઠે વેદોનો જપ કરતા મુનિઓને જોઈને તે રાજા ઘોડા પરથી હેઠો ઉતરીને મુનિઓની આગળ ઊભો રહ્યો. ત્યારબાદ ઉત્તમ વ્રતવાળા તે મુનિઓને જુદી જુદી વંદના કર્યા પછી તે શ્રેષ્ઠ દંડવત પ્રણામ કરી ઘણો રાજી થયો. તે રીતે રાજાએ દંડવત પ્રણામ કર્યા પછી તે મુનિઓએ રાજાને કહ્યું કે હે રાજા, અમે તમારા આગમનથી પ્રસન્ન થયા છીએ. હે રાજા, તમારા મનમાં જે શંકા હોય તે હમણાં જ નક્કી કહો. તે વખતે રાજા બોલ્યો, તમે ઉગ્ર તપ કરનારા કોણ છો તથા તમારા નામ શું છે? તમે અત્રે શા સારું એકઠા થયા છો એ મને સત્યતાથી કહો. ત્યારે મુનિઓ બોલ્યા કે હે રાજા, અમે વિશ્વ દેવો છીએ અને નહાવા સારું અહીં આવ્યા છીએ. આજથી નજીકમાં પાંચમના દિવસે માઘ માસ બેસે છે અને હે રાજા, આજે પુત્રદા એ નામથી પ્રસિદ્ધ એકાદશી છે. આ પોષ માસના શુક્લ પક્ષની પુત્રદા નામની એકાદશી પુત્રની ઈચ્છાવાળાઓને પુત્ર દે છે. ત્યારે રાજા બોલ્યો કે હે મુનિઓ, પુત્રને ઉત્પન્ન કરવા માટે જ મારો આ મોટો યત્ન છે. જો તમે પ્રસન્ન થયા હો તો જરૂર સુંદર પુત્ર આપો. ત્યારે મુનિઓ બોલ્યા કે હે રાજા, આજે જ પુત્રદા એકાદશીની તિથિ છે. તે એકાદશીનું ઉત્તમ વ્રત તમે કરો. હે રાજાઓના ઇન્દ્ર, અમારા આશીર્વાદથી ને વિષ્ણુની પ્રસન્નતાથી જરૂર તમને પુત્રની પ્રાપ્તિ થશે. આ પ્રમાણે તેઓના કહેવાથી તે રાજાએ આ પુત્રદા એકાદશીનું સુંદર વ્રત કર્યું. બારસના દિવસે પારણું કરી તથા મુનિઓને વારંવાર નમીને ઘરે આવ્યો કે તરત જ રાણીએ આ પુત્રદા એકાદશીના પુણ્યથી ગર્ભ ધારણ કર્યું. મુનિઓના કહેવાથી અને પુત્રદા એકાદશીની પ્રસન્નતાથી એકાદશીના દિવસે પુણ્ય કર્મને કરનારાને તેજસ્વી પુત્ર થયો. તે પુત્ર પિતાને પ્રસન્ન કરીને પ્રજાને પાળતો હતો. આ કારણથી હે ધર્મરાજા, આ પુત્રદા વ્રત અવશ્ય કરવું. હે રાજા, મેં લોકોના હિતને અર્થે તમારી આગળ આ પુત્રદા એકાદશીનું આખ્યાન કહ્યું. જે મનુષ્ય પુત્રદા નામની એકાદશીનું વ્રત કરે છે તે મનુષ્ય આ લોકમાં પુત્રને પામી મૃત્યુ પછી સ્વર્ગમાં જાય છે. આ એકાદશીનો પાઠ કર્યાથી ને આનું શ્રવણ કર્યાથી પણ અશ્વમેઘ યજ્ઞ કર્યાનું ફળ પ્રાપ્ત થાય છે. આ પ્રમાણે શ્રી ભવિષ્યોત્તર પુરાણમાં પોષ મહિનાની શુક્લ પક્ષની પુત્રદા એકાદશીનું મહાત્મ્ય કથા સંપૂર્ણ. આમ ભક્તો, આપણે આજના વિડીયોમાં પુત્રદા એકાદશી કેવી રીતે કરવી જોઈએ, તેનું મહાત્મ્ય શું છે, તેની મહાત્મ્ય કથા પણ આપણે સાંભળી. પુત્રદા એકાદશીની શરૂઆત તથા પારણા તથા તેના ફળની જે સંપૂર્ણ માહિતી આપણે આજના વિડીયોમાં મેળવી છે. ભક્તો, આજનો વિડીયો તમને કેવો લાગ્યો તે અમને કમેન્ટ કરી જરૂર જણાવજો. ભક્તો, આજનો વિડીયો અમે સમાપ્ત કરીએ છીએ. સર્વે હરિભક્તોને અમારા ઘણા હેતથી જય સ્વામી.